લોકેશન ક્યાંનું છે જરા કોમેન્ટ કરી જણાવજો. અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ, આ ગાડી લઈને નીકળ્યા છીએ. હવે કેમ ખબર, હવે આપણા ફુગાડે તો ફુગાડે ને કે પછી આપણે વશમાં ક્યાંક રાખશે. બરાબર, એક ભાઈબંધ છે અમારા ધારીનો, એને ક્યાંક રીલ શૂટ કરવી છે અને આપણે રાતે કેન્સલ દીધું કારણ કે આપણો મોબાઈલ થઈ ગયો હતો સ્વિચ ઓફ. વેલકમ વેલકમ વેલકમ. તો ભાઈ અમારી આ નાનકડી એવી ચેનલમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો આપણે મસ્ત મજાના સારા સવારે 9 વાગી ગયા છે અત્યારના, અને મસ્ત મજાના ભાઈ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. અને આપણે મિત્રો તમને ખબર છે કે આપણે જવાનું હતું ક્યાં. આ તો મિત્રો આપણે નીકળી ગયા છીએ જુનાગઢ સાઈડ. આ જોઈ લો આપણે. અને આપણે મિત્રો તો આવડી આ ગાડી લઈને નીકળ્યા છીએ. હવે કેમ ખબર, હવે આપણા ફુગાડે તો ફુગાડે ને કે પછી આપણે વશમાં ક્યાંક રાખશે. બરાબર, તો આપણે મિત્રો ભાઈ આપણે એકલા નથી જતા. કોણ કોણ જોઈશ તમને ખબર છે? ગેસ કરી લ્યો દરેક. તો મિત્રો તો અહીંયાથી ડુંગર દેખાય છે, મસ્ત વ્યૂ આવે છે. અને ભાઈ આ લોકેશન ક્યાંનું છે જરા કોમેન્ટ કરીને જણાવજો. અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ. નહીં તમે કોમેન્ટ કરીને બતાવો ભાઈ. અમે તો મસ્ત મજાના અત્યારે વાહન નીકળે છે. અને ભાઈ જો અત્યારનો વ્યૂ કેવો. અત્યારે વાગ્યા 11:30 પોણા 12 જેવું થયું છે ને મિત્રો. આપણે ભૂખ લાગી ગઈ છે ભાઈ બહુ, એટલે આપણે જુનાગઢ જઈને ક્યાંક નાસ્તો બાસ્તો કરીશું. ને અત્યારનું હું તમને એટલા ઘડી ઊભો હતો કારણ કે આપણે અહીં વ્યૂ ખાલી જોવા હાટો જોઈ લે એનો વ્યૂ કેવો આવે. અત્યારે આપણે જુનાગઢ તો જઈ તો છીએ, પણ આપણે ગિરનાર બિરનાર ક્યાંય એને જવાના નથી. ગિરનારનો વ્લોગ આપણે ક્યારેક અપલોડ કરશું આ ચેનલ ઉપર. તો તમારે ગિરનારનો વ્લોગ જોવો હોય, ફૂલ વ્લોગ જોવો હોય તો ભાઈ કોમેન્ટ કરી નાખજો. તો આપણે એક દિવસ આવી જઈશું જુનાગઢ ને ગિરનાર ચડશું અને ફૂલ આપણે વ્લોગ બનાવીશું. બરાબર, અને અત્યારે મિત્રો ઊભો રહીશું આપણે નશીલો પદાર્થ ખાવા માટે. એટલે આપણે એ વસ્તુ જોઈ. અને મિત્રો તો અત્યારનો વ્યૂ મેલીને જવાનું મને મન નથી થતું. જોઈ લે કેવો વ્યૂ છે. દાદા મિત્રો ગાડી લઈને જાય છે ને જોતા જાય છે, કારણ કે આપણે નવા વ્લોગર છીએ. એટલે બધાને હું આ અજીબ લાગતું હોય ને, આમ ખરાબ દેખાતું હોય કે ભાઈ આ મોબાઈલ હાથમાં પકડીને હું આમ કરી દે છે. એટલે કાંઈ નહીં કહીશ, ચાલો કન્ટિન્યુ. ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે જુનાગઢ. અત્યારે તો અમારા વાળ કેવા થઈ ગયા છે. અને મિત્રો વાહનનો અવાજ બહુ આવે, જોઈ લો. તો કાંઈ આપણે કામ પતાવીને પછી મળીએ. હા તો મિત્રો આપણું મસ્ત મજાનું કામ બધું પતી ગયું છે. અને મિત્રો તો આજે આપણે ગાડી અહીંયા મૂકી દીધી હતી. અને ભાઈ આપણે આને ધન્યવાદ દેવો પડો ભાઈ કે આટલી ઉંમર થઈ ગઈ ને ગાડી તોય પણ આપણને જુનાગઢ પુગાડી દીધા. બરાબર, અને મિત્રો વાહનોનો અવાજ બહુ ઝાઝો આવતો હોય છે તમને. અને આ મિત્રો આ ગાડીને આપણી પાસે 14-15 વર્ષથી છે, પણ આ જુનાગઢ આપણે પહેલી વખત આવી છે. મારા ખ્યાલ પ્રમાણે મારા પપ્પા કોઈ ક્યારે લઈ નહીં આવ્યા હોય. આટલી આગે પલે આ પહેલી વખત જુનાગઢ પહેલી વખત આવી છે. બરાબર, તો ભાઈ સેલ્યુટ છે આનો. જૂનું નવું ભાઈ. હા તો મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણા ઘર તરફ. ને મિત્રો તો અહીં ઊભો રહ્યો છું. આપણે થોડુંક આ જંગલ આવે છે ત્યાં, અહીં સાંજે ઘડીક ઊભો રહ્યો છું. સરસ લાગી છે મિત્રો, પણ પાણી અહીં કંઈ છે નહીં. બરાબર, અને જુનાગઢ મિત્રો તો આપણે અહીંથી થોડુંક જ સેટું છે. તો તમને ઝૂમ કરીને બતાવો. ત્યાં ગેટ દેખાય એટલે આપણે બે એટલું બધું કંઈ હાલ્યા નથી. અને મેં કીધું આપણે બહાર નીકળીને હવે આપણે ક્લિપ ઉતારી લઈએ. બરાબર, અને મિત્રો હું તમને બતાવું આપણે ગાડીમાં પેટ્રોલ કેટલું છે. જો આપણે આમાં ખાલી ઓનલી ફોર 300 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું હતું. અને હજી મિત્રો કેટલા અડધા ઉપર ટાંકી ભરી કેટલી, એટલે અરાઉન્ડ 120-130 રૂપિયાનું અરાઉન્ડ બધું બેડવું છે. બરાબર, અને મિત્રો આપણી ગાડી છે ને ભાઈ એની હારે કોઈ આવે છે. હવે જૂની ગાડી છે અને અત્યારની નવી ગાડીને તમે 100 થી 150 કિલોમીટર રહીને તમે જાઓ ને, એટલે એ ગાડી મિત્રો છે ને ગરમ એટલી થઈ જાય. અને આને મિત્રો કાંઈ વસ્તુ નહીં ગરમ કે નહીં કાંઈ વસ્તુ નહીં. તો ભાઈ ધન્યવાદ છે 15 વર્ષથી. ભાઈ 15 વર્ષ તો એમણમ ન થયા. આપણે નાસ્તો કર્યો હતો, પાવભાજી ખાધી હતી, પાણીપુરી ખાધી હતી ને એવું બધું ખાતું હતું. હવે મેં કીધું હવે આપણે સીધા નીકળી જઈએ. ને અત્યારે મિત્રો વાગે છે 3 ને આપણે અરાઉન્ડ 6-6:30 વાગે આપણે પૂગી જાવ. બરાબર, તો આપણે કાંઈ પણ મોડું કર્યા વગરના સીધા નીકળીએ.
અને ભાઈ સલ્યુ છે ભાઈ આપણી ગાડીને, એની યારે બીજો મિત્રો કોઈ આવે જ નહીં. તો નીકળીએ ગઈ મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા હતા ઘરે ને મિત્રો. અત્યારે વાગ્યા છે 8 વાગી ગયા છે. અને ભાઈ આપણે બ્લોગ ક્લિપ ન ઉતારી શક્યા કારણ કે ભાઈ આપણે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. અને મિત્રો આપણે પાછું એક બીજી જગ્યાએ જવાનું નક્કી થઈ ગયું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. અને આપણે મિત્રો આપણે જઈએ છીએ જુનાગઢ તો આગળ જઈએ, આપણે જઈએ છીએ ગળધરા મિત્રો, કારણ કે અત્યારે ગેટ ખોલ્યા છે પાણીના, એટલે ત્યાં એક ભાઈબંધ છે અમારા ધારીનો, એને ક્યાંક રીલ શૂટ કરવી છે અને શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મેકો છે, એટલે આપણે જઈએ છીએ બરાબર. તો પહેલાં આપણે જમી લઈ અને પછી ગઈ આપણે નીકળી. તો ભાઈ ગુડ મોર્નિંગ, બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને આપણે મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે જવાનું હતું ગળધરા. એ મિત્રો આપણે રાતે કેન્સલ લીધું કારણ કે આપણો મોબાઈલ થઈ ગયો હતો સ્વિચ ઓફ, અને મોબાઈલમાં મિત્રો ખાલી 5-7% ચાર્જિંગ હતું, એટલે ત્યાં સુધી મથ્યો. ને આજનો મિત્રો આજના વિડીયોનું એડિટિંગ પણ ન થયું, એટલે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ અમારો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો બરાબર. મળશું કાલે નવો વિડીયો, કાલે તો નહીં પણ અત્યારે જ આગળ વિડીયો ચાલુ કરવાનો છે આજનો વ્લોગ. તો મળશું ગાઈઝ બીજા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.